મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પુનરુત્થાન પછી પ્રભુએ આપેલા દર્શનોની વાત આપણે જોતા આવ્યા છીએ. 40 દિવસ દરમિયાન પ્રભુએ જુદા જુદા લોકોને જુદા ક્ષેત્રોમાં જુદી રીતે દર્શન આપ્યા અને સાબિત કરી બતાવ્યું કે જીવિત ઈશ્વર છે, એ મરણ ઉપર મૃત્યુ પર વિજય પામેલા ઈશ્વર છે. અને 40 દિવસ દરમિયાન તેમણે શિક્ષણ પણ આપ્યું, ચમત્કારો પણ કર્યા, ઉપદેશ આપ્યો અને સતત એ સાક્ષી આપતા રહ્યા કે પુનરુત્થાન પામેલા પ્રભુ છે. પ્રભુએ ગ્રુપ અને જૂથમાં શિષ્યોને લોકોને દર્શન આપ્યા, પણ વ્યક્તિગત રીતે પણ ઘણા બધા લોકોનો વિશ્વાસ મજબૂત કરવા પ્રભુએ પોતાનું દર્શન આપેલું છે. યોહાની સુવાર્તાના 20મા અધ્યાયના 24મા વચનથી 29મા વચન તમે જોજો. ત્યાં પ્રભુના શિષ્ય સંત થોમાના દર્શનની વાત છે. શા માટે પ્રભુએ વ્યક્તિગત થોમાને દર્શન આપ્યું? શા માટે પ્રભુએ વ્યક્તિગત રીતે થોમાની કેર લીધી? ભાઈ, એ રહી જવો જોઈએ નહીં. અને એટલાના માટે પ્રભુએ થોમાને સ્પેશિયલ દર્શન આપ્યું. પુનરુત્થાનના દર્શનના ભાગ સ્વરૂપે થોમા પણ હતો. અને એટલે અહીંયા લખવામાં આવ્યું છે 24મા વચનથી આગળ કહે છે કે 2-3 વાતો સંત થોમા વિશે. જ્યારે શિષ્યો એકઠા મળ્યા હતા ત્યારે તેઓની સાથે થોમા નહોતો. પહેલી વાત તો દર્શનની અલિપ્તતા એ છે કે સંગતમાં નહોતો. જ્યારે શિષ્યોને દર્શન આપ્યું ત્યારે ક્યાં ગયો? શું થયું? શું એના અવિશ્વાસમાં પાછો જતો રહ્યો? શું એ કામમાં વ્યસ્ત બની ગયો? પણ કોઈક રીતે શિષ્યોની સાથેની સંગતમાં પુનરુત્થાનના દિવસે એ હાજર નહોતો. અને બાઇબલ એમ કહે છે કે એ જ્યારે પાછો શિષ્યો સાથે આવ્યો ત્યારે શિષ્યોએ એને શુભ સંદેશ કહ્યો, આ એક રહી ના જવો જોઈએ. અને એટલા માટે શિષ્યોએ હોંશે હોંશે પુનરુત્થાનના દર્શનની વાત કરી. ઈસુ ઉઠ્યા છે એ વાત કરી, અમે ઈસુને જોયા છે. પણ અહીંયા થોમા શું કહે છે કે હું પ્રભુને તેના ખીલાના વેહ જોયા વિના અને મારી આંગળી ખીલાના વેહમાં મૂક્યા વિના અને કૂખમાં મારો હાથ ગાળ્યા વગર વિશ્વાસ કરવાનો જ નથી. એનો અર્થ એમ થયો કે થોમા સચ્ચાઈ જાણવા માગતો હતો, દર્શનની સચ્ચાઈ જાણવા માગતો હતો. હું તમારું ના માનું, પ્રભુને ખરેખર વધસ તમે જડાયેલા હું માનું છું, પણ હવે એ જીવિત ઉઠ્યા છે તો એ સાબિતી હું જોઉં. પણ એ સંગતમાં નહોતો એટલે પ્રભુને એવું લાગ્યું કે જો આ શિષ્ય રહી જશે તો ભારતમાં કોણ જશે? ભારતમાં સુવાર્તા પ્રચાર કોણ કરશે? બીજો શિષ્ય જાત. પણ પ્રભુએ સ્પેશિયલ થોમાને તૈયાર કર્યો. અને બાઇબલ એમ કહે છે કે 8 દાડા પછી, ઈસ્ટર પછીના 8 દાડા પછી પ્રભુએ ફરી પાછા શિષ્યો ભેગા થયા. ત્યારે થોમાને એમ થયું કે આ લોકો કહે છે તો લાય હું જવ જ ને સંગતમાં જ રહું, કારણ કે હું નહોતો ની શું આવી ગયા. અને એટલે થોમા કહે છે કે ફરી વાર એવું લખવામાં આવ્યું છે 26મું વચન, 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. થોમા પણ ત્યાં હાજર હતો. અને પ્રભુએ થોમાને દર્શન આ રીતે આપ્યા. બારણું બંધ હતું અને છતાંય દ્રશ્યમાન રીતે પ્રભુ હાજર રહ્યા અને કહ્યું કે તમને શાંતિ થાઓ. અને તરત થોમા તરફ દ્રષ્ટિ કરીને, આ થોમાની સ્પેશિયલ વિઝિટ, થોમા માટેનું સ્પેશિયલ દર્શન. અને થોમાને દર્શન આપીને શું કહ્યું? જે શિષ્યો સાથે એણે કબૂલાત કરીને એને કહ્યું કે એની આંગળી, મારી આંગળી હું એની કૂંખના વેહમાં ગાળ્યા વગર વિશ્વાસ કરવાનો નથી. ત્યારે કહે છે કે પ્રભુએ સીધું જ કહ્યું, હા, તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો ને તારો હાથ લાંબો કરીને મારી કૂંખ જો, અને હવે અવિશ્વાસી ના રહીશ પણ વિશ્વાસી થા. અને વાલો અહીંયા થોમાએ પ્રભુને ઉત્તર આપ્યો, મારા પ્રભુ અને મારા દેવ. કદાચ એણે હિંમત કરી અને કૂંખમાં જોયું, એ હાથ નાખી જોયા અને ત્યાર પછી એણે કહે છે કે એ બાબત કરી. અને એ કહેવા જતાં એમ કહે છે કે પ્રભુનું વચન કહે છે કે એ વાત પ્રભુ એના વચનથી કહે છે કે પ્રભુ એને કહે છે કે અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થાના. સ્પેશિયલ થોમાનું સ્પેશિયલ દર્શન હતું. આપણે પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ સ્વર્ગીય પિતા, તમારી દયા, ભલાઈ, કૃપા માટે અમે આભાર માનીએ છીએ. તમારી સંભાળને માટે સ્તુતિ કરીએ છીએ. અને આજે સવારે પ્રભુ તમારા શિષ્ય થોમાનો અવિશ્વાસ તમે દૂર કર્યો, એ દર્શન સ્પેશિયલ આપ્યું. કેટલી બધી વાર અમે સંગતથી દૂર રહીને આવા દર્શનોથી અલિપ્ત થઈ જઈએ, પણ પ્રભુ
તમે તમારા લોકોને તૈયાર કરો છો અને એમ તમે થોમાને તૈયાર કર્યો અને થોમા ભારતમાં આવ્યા અને તમારું વચન પ્રગટ થયું. એ માટે તમારો આભાર. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.